સરકારે BS6 જે સરકાર જે BS6 માટેનું જે બધા પ્રોવિઝન કરેલા છે તો એ પ્રોવિઝન બધી ટોપ એન્ડ લક્ઝરી કાર ને એના માટે તો સરકારે બધું બરાબર કરી આપ્યું. બટ જૂની જે બધી ગાડીઓ જે માર્કેટમાં જે ફરી રહી છે, જે લોઅર મિડલ ક્લાસ અને મિડલ ક્લાસ વર્ગ જે છે એની પાસે તો મેજોરિટી BS4 એપ્રુવડ જ ગાડીઓ છે. તો એનું સરકારશ્રીએ કંઈક સ્ટેપ લેવા જોઈએ જેથી કરીને એમનો ખર્ચો ના વધે. અત્યારના જે પેટ્રોલ પંપ પર આપણે પેટ્રોલ ભરાવા જઈએ છીએ એ BS6 ને કમ્પેટેબલ હોય છે. તો મારી સરકારશ્રીને વિનંતી છે કે તે BS4 જે ગાડીઓ જે માર્કેટમાં મોટા ભાગે જે ફરી રહી છે તો એના માટે બી કોઈક સ્ટેપ લેવા જોઈએ જેથી કરીને જે લોઅર મિડલ ક્લાસ અને મિડલ ક્લાસ વર્ગ છે એનો ખર્ચો દિવસ પર દિવસ વધી રહ્યો છે, તો એના માટે બી ધ્યાન આપવું જોઈએ. ગાડીમાં તકલીફ આવે છે, એનામાં ભેજ આવીને થોડુંક સ્પાર્ક પ્લગ પર એ ઇસ્યુ થયા કરે છે, આઇડલિંગ નહીં રહેતી, એવરેજ નહીં આપતી ગાડી. એના માટે ઇથિલિન પેટ્રોલ સપોર્ટેડ નથી BS4 માટે. મોસ્ટ ઓફ BS4 જ ગાડી છે. આવડું તો BS6 બધા પાસે તો છે જ નહીં, કેમ કે ગરીબ વર્ગના માણસ હોય એમના પાસે તો પહેલાંથી લીધેલી હોય તો એના પાસે તો BS6 ગાડી ના હોય ને. આશરે કેટલો ખર્ચો આવતો હશે?